જય માતાજી મિત્રો, આજે અમે એક નવી જગ્યા પર જઈએ છીએ. એ જગ્યા પર અમે નહીં ગયા, પહેલી વાર જ જઈએ છીએ અને એ જગ્યાનો નજારો અને વ્યૂ એનો કેવો છે તમને બતાવું. ચલો. આ જગ્યા પર જો જવા માટે આપણે આ જે ઢાળ છે એ ઢાળ તો ચડતો તો આસાન લાગે છે, પણ જ્યારે એને પાછો ચડવાનો થશે ને ત્યારે અમને ફાફા પડી જવાના એમ પડી ગયા. એટલે આ રસ્તો જ કંઈક અલગ છે. જો ખાલી એનો વ્યૂ જો અહીંથી કેવું દેખાય છે એમ મનને મોહી લેવી જગ્યા છે. આ જગ્યાના મુખ્ય બે કામ થાય છે. એક કે મનને મોહવા માટે આ જગ્યા એક ઉત્તમ જગ્યા છે, અને બીજું કે લોકોની અંતિમ વિધિ કરવા માટે બી આ જગ્યા ઉપયોગમાં લેવાય છે. આ જગ્યા જેટલી શાંત લાગે છે ને અત્યારે, એટલી આ જગ્યા રાત પડે ભયાનક બની જતી હશે. આ જગ્યાનો વ્યૂ જ કંઈક અલગ છે. ખાલી તમે એનો નજારો જ જુઓ. આ ચોફેરે કોતેડો છે અને આ નદી મહીસાગર નદી છે. અને તઈ સામે પેલ બાજુ દેખાતું હશે, તમને બતાવું. જુઓ, તઈ સામે જે પલ દેખાય છે એ ગળતેશ્વર, એટલે ગળતેશ્વર છે એમ. એનો કંઈક ખાલી વ્યૂ જ પણ કંઈક અલગ છે. જુઓ, અને આ જગ્યા જે આ પાણીની પાઇપ ને એવું તમને દેખાય છે એ આખા અહીંથી ટોટલ 20 ગામડા છે. એ ગામડાની અંદર પાણી પૂરું પાડે છે એમ. એટલે આ મહીસાગર નદીમાંથી પાણી લઈ જાય છે અને રિફાઇન કરીને ટોટલ 20 ગામોની અંદર આ પાણી પૂરું પાડે છે એમ. અને આ જગ્યા કંઈક વ્યૂ જ અલગ છે આ જગ્યાનો એમ. શિયાળાની ઋતુ છે એટલે આ નદી એકદમ શાંત છે, પણ જ્યારે ચોમાસું આવે છે ત્યારે આ નદી એનો વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. એટલે કંઈક ફિલિંગ જ અહીંયા કંઈક અલગ છે એમ. આજુબાજુ કેટલા ગામમાં પૂરું પાણી અહીંથી જ જાય ને. એટલે આ જગ્યામાંથી ટોટલ અહીંયા આગળ મોટી મોટરો મૂકેલી છે અને એની અંદરથી નદીમાંથી પાણી બધું ખેંચીને અંદર બીજા ગામડાની અંદર મોકલે છે એમ. આ નદી જ્યારે ચોમાસું આવે ને ત્યારે એટલું વિકરાળ સ્વરૂપ લે છે ને કે વાત જ નહીં. કારણ કે આ ધારો આવે ને, ધારો એ ટોટલી તઈ ટચ થઈને પાણી જાય, એટલું બધું પાણી અંદર જાય એમ. અહીં તો આ જગ્યાની નીચેથી ઘસીને પાણી જતું હશે, એટલું પાણી અંદર જાય એમ. ધરા દેખાય છે ને, એ ધરાથી આગળ જાઓ તો અંદર બહુ ઊંડી જગ્યા છે. એટલે અંદર એથી આગળ જવાની મનાઈ છે એમ. કે અંદર તમે જાઓ ને હવા તો અંદર ડૂબી જવાય, એટલી અંદર ઊંડાઈ વધારે છે. એટલે એ જગ્યા પર જવાની મનાઈ છે એમ. ખાસી ઊંડાઈ, બહુ ઊંડું છે. હાઈટ એની બહુ ઊંચી છે. આ જો આપણા ભાઈ પેલા કારના આવેલા ને એ જાય છે ત્યાં આગળ. જો કેટલું અહીંથી ખાસું આગળ જો જાય ભાઈ. એ માછલીઓ માટે લોટ ને એવું લઈને આવ્યા છે નાખવા માટે, એટલે ભાઈ ત્યાં આગળ નાખવા જાય છે. જો ત્યાં આગળ જે પેલા ખેતરના ખાલી જગ્યા પડી છે ને લાલ પીળા કપડાં માર્યા છે ને, ત્યાં આગળ બધા ખેતી પણ કરે છે. એટલે આની અંદર તરબૂચ છે, પછી શાકભાજી ગમે તેવું અંદર બીજું કરે છે એમ. ત્યાં આગળ અવારનવાર અહીંથી તમે આવતા હશો ને, ગળતેશ્વરનો બ્રિજ દેખાય છે તમને. જો તે તમે અવારનવાર ત્યાંથી આવતા હશો ને તો તમને એમ થતું હશે કે આ વસ્તુ છે નદીની અંદર નાખેલી, તો આ વસ્તુ શું છે? તો એના માટેનો ટોટલી તમને માહિતી આપણો ભાઈ છે એ આપશે આજે. એ તમને કહેશે. જે પ્રમાણે ભાઈએ કીધું એ પ્રમાણે કે આ ગળતેશ્વરનો સામે પુલ છે. અવારનવાર તમે અહીંથી જતા હશો ત્યારે તમને આ નદીની સાઈડમાં જે એક મોટી બિલ્ડિંગ એવી તમને દેખાય છે, એ તમને મનમાં એક પ્રશ્ન કરશે કે આ બિલ્ડિંગ નદીની સાઈડમાં શું કરે છે એમ. શું કરે છે, આનું મુખ્ય કામ શું છે, આનું વર્ક શું છે, એ તમને મનમાં એક પ્રશ્ન થતો હશે. એ પ્રશ્નનું આજે જવાબ લઈને અમે આવ્યા છે અમારા વ્લોગના માધ્યમથી. કે તમે જોઈ શકો છો કે એક બિલ્ડિંગ કે એક ગોડાઉન, તમે જે સમજો કે એવું એક આ વસ્તુ છે. એની અંદર મોટા મોટા મોટર્સ છે. અને મોટર શું કરે છે, એનું શું કામ છે? નીચે એક પાઇપ છે, તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આ જે જાડાઈની પાઇપ છે ને, એ જાડાઈની પાઇપ એનાથી થોડી 2 ગણી જાડી પાઇપ એ નીચે મારેલી છે. એક પાઇપ નથી, 2 થી 4 પાઇપ છે. એ પાઇપ આ મોટરની અંદર મોટી મોટરો છે. એ મોટર અંદરથી પાણી ખેંચે છે અને એ પાણી ખેંચે છે અને આ પાઇપથી
એ પાણી આગળ ફ્લો કરે છે અને આગળ જવા દેશે. અને એ પાણી આગળ જઈને એક બાધરપુરાની અંદર એક એનું પાવર હાઉસ છે, એની અંદર એ પાણી ફિલ્ટર કરે છે અને પાણી ફિલ્ટર કરીને આગળ બીજા ઠાસરા જેવા મોટા મોટા જે ટાઉન છે એની અંદર પાણી પૂરું પાડે છે. એટલે આની વેલ્યુ તમે એ સમજી શકો છો કે જ્યારે આમાં કોઈ ફોલ્ટ આવે કે મોટર ગમે તે કારણસર આ મોટર બગડી જાય તો એક મોટર બગડવાથી કેટલો મોટો પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે આજુબાજુના જે આગળના 20 ગામ છે ને એની અંદર પાણીની સમસ્યા ઉદ્ભવી શકે છે. એટલે આની વેલ્યુ બહુ છે. આ વસ્તુ તમે અવારનવાર જ્યારે જતા હશો ત્યારે તમે જોઈ જશે કે આ વસ્તુ છે શું, પણ આજે એનું સમાધાન આ વિડીયોના માધ્યમથી અમે તમારી થ્રુ રજૂ કર્યું છે. જેવું આપણા ભાઈએ સમજાવ્યું કે આ વસ્તુ કેવી રીતે કામ કરે છે અને શું છે એમ, આ વસ્તુનો ઉપયોગ શું છે, એ રીતે આ વસ્તુ કામ કરે છે. અને કંઈક આનો નજારો આવો છે, તમે શાંતિથી નજારો નિહાળો જો. આજનો વિડીયો આપણો સમાપ્ત થાય છે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.